મિત્રો, હું તમારી ડિમાન્ડ પર લઈને આવી છું કોમર્સના સ્પેશિયલ મોસ્ટ ટાઈમ 200 MCQ, બરાબર. અને બીજા બધા ટોપિકના પણ MCQs મૂકી દીધા છે. જો તમારે જોવાના બાકી હોય તો તમે વિડીયોઝ જોઈ શકો છો. ચલો આગળ જોઈએ. સંચાલનનું કયું કાર્ય અન્ય તમામ કાર્યોને આધાર ગણાય છે? આયોજન. વેલ્થ ઓફ નેશન્સ પુસ્તક કોણે અને ક્યારે લખ્યું? એડમ સ્મિથે 1776. એડમ સ્મિથ પણ લખવામાં આવે છે, બરાબર. ત્રીજો ક્વેશ્ચન છે, સંચાલનની કઈ સપાટીએ નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે છે? તો કઈ સપાટી આવશે? ઉચ્ચ સપાટી. જ્યારે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં મોટો ફેરફાર થાય ત્યારે તેને કેવી માંગ કહેવાય છે? મૂલ્ય સાપેક્ષ માંગ. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોના પ્રણેતા કોણ છે? ફ્રેડરિક ટેલર. ભારતમાં મધ્યસ્થ બેંક RBIની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1935માં. આયોજન એ કેવી પ્રક્રિયા છે? માનસિક. જો બજારમાં અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોય તો તેને શું કહેવામાં આવે છે? પૂર્ણ હરીફાઈ. હેનરી ફેયોલે સંચાલનના કેટલા સિદ્ધાંતો રજૂ કર્યા? 14. વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરવામાં કયા બે પરિબળો મહત્વના છે? માંગ અને પુરવઠો બંને. વ્યવસ્થા તંત્રમાં સત્તાનું સોંપણી કઈ દિશામાં થાય છે? તો ઉપરથી નીચે. ગરીબી એ કેવો ખ્યાલ છે? નિરપેક્ષ અને સાપેક્ષ બંને. કર્મચારીઓની પસંદગી એ સંચાલનનું કયું કાર્ય છે? કર્મચારી વ્યવસ્થા. ભારતમાં 1991ના આર્થિક સુધારામાં કઈ બાબતોનો સમાવેશ થયો નહોતો? રાષ્ટ્રીયકરણ. અંકુશ એ સંચાલનની કેવી પ્રક્રિયા છે? રચનાત્મક. નાણાંનું સૌથી અગત્યનું કાર્ય કયું છે? ઉપરના તમામ. માર્કેટિંગ મિશ્રણમાં કયા 4 Pનો સમાવેશ થાય છે? પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. અર્થશાસ્ત્રમાં વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત કોણે આપ્યો? શ્રીમતી ઉર્સુલા હિક્સે. તાબેદારોની કામની દેખરેખ રાખવી અને માર્ગદર્શન આપવું એટલે શું? દોરવણી. બેંકો દ્વારા જે વ્યાજ દર પર RBI પાસેથી નાણાં લેવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? બેંક રેટ અથવા રેપો રેટ. અંકુશ એ સંચાલનનું કેવું કાર્ય છે? અંતિમ. કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમિક સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? પ્રચ્છન્ન અથવા છુપી બેરોજગારી. શેરબજારમાં જામીનગીરીઓના ખરીદ વેચાણ પર નિયંત્રણ રાખતી સંસ્થા કઈ છે? SEBI. HDI માનવ વિકાસ આંકમાં કયા 3 ઘટકોનો સમાવેશ થાય છે? આવક, જ્ઞાન અને અપેક્ષિત આયુષ્ય. પ્રોત્સાહનોના મુખ્ય પ્રકાર કેટલા છે? 2. નાણાકીય અને બિન નાણાકીય. અર્થશાસ્ત્રમાં ઇજારાવાળી હરીફાઈનો ખ્યાલ કોણે આપ્યો? પ્રોફેસર ચેમ્બરલિને. કર્મચારીઓને તેમના કાર્યમાં ઉત્સાહ વધારવા માટે શું આપવામાં આવે છે? પ્રોત્સાહન. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનો સાક્ષરતા દર કેટલો હોય તો? 74.04. નાણાકીય સંચાલનનો મુખ્ય હેતુ કયો છે? નફાનું મહત્તીકરણ અને સંપત્તિનું મહત્તીકરણ A અને B બંને. ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા માટેનું સંસ્થાકીય પરિબળ કયું છે? જમીન મહેસૂલ પ્રથા. ઓપન માર્કેટ ઓપરેશન OMO એ કોનું સાધન છે? નાણાકીય નીતિનું. અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય છે? દરેક સપાટીએ. ભારતમાં કયા વર્ષને વસ્તી વિસ્ફોટકના વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? 1951. અને નોંધ રાખજો, 1921 છે ને એ મહાવિભાજક વર્ષ છે. બિન નાણાકીય પ્રોત્સાહનનું ઉદાહરણ કયું છે? સલાહકાર તરીકેની ભૂમિકા અને સન્માન. વસ્તુ કે સેવાની ન્યૂનતમ કિંમત કોણ નક્કી કરે છે? સરકાર. ટ્રેડમાર્ક એ કેવી મિલકત છે? અદૃશ્ય મિલકત.
ગ્રાહક સુરક્ષા ધારો ભારતમાં કયા વર્ષમાં પસાર થયો? 1986માં. કયા પ્રકારના વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂર પડે છે? આંતરરાષ્ટ્રીય વેપાર. નીચેનામાંથી કયું સંચાલનનું કાર્ય નથી? સહકાર. તે સંચાલનની પ્રક્રિયા છે પણ મુખ્ય કાર્ય નથી. 1991ની નવી આર્થિક નીતિના સ્તંભો કેટલા છે? 3. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. મધ્યવર્તી સ્થિતિમાં માપોનો કોનો સમાવેશ થતો નથી? પ્રમાણિત વિચલન. આયોજન એ કઈ તરફની દ્રષ્ટિ છે? ભવિષ્ય. નિકાસ વધારવા માટે સરકાર કયા પગલાં લે છે? નિકાસ પ્રોત્સાહન આપે છે. SEBIનું પૂરું નામ શું છે? સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ગ્રાહક અદાલતોમાં જિલ્લા કક્ષાની અદાલતને શું કહેવામાં આવે છે? ડિસ્ટ્રિક્ટ ફર્મ. આર્થિક વિકાસ એ કેવો ફેરફાર છે? ગુણાત્મક. કર્મચારી વ્યવસ્થાને સંચાલનનો કયો ભાગ ગણવામાં આવે છે? હાથ, પગ અને મગજ છે એ આયોજન થશે, એટલે આયોજન મગજનો છે ભાગ. ભારતમાં રેલવે કક્ષા કયા ક્ષેત્રનું ઉદાહરણ છે? જાહેર ક્ષેત્ર, સરકારી. એક જ પ્રકારના વ્યવસાયમાં રોકાયેલા લોકોના સમૂહને શું કહેવામાં આવે છે? વ્યવસાયી મંડળ. 2026ના કરણ મુજબ ભારત કયા વર્ષ સુધીમાં વિકસિત ભારત બનવાનું લક્ષ્ય ધરાવે છે? 2047. આયોજન એ ભવિષ્યની રૂપરેખા છે, તેથી તે કેવું કાર્ય છે? આગળ જોવાનું. ભારતમાં આર્થિક વિકાસના નિર્દેશકોમાં કયો નિર્દેશક સૌથી ચડિયાતો ગણાય છે? HDI. જ્યારે કોઈ અધિકારી પોતાના તાબેદારને કાર્ય સોંપે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? સત્તા સોંપણી. નાણું જે નાણાંનું કાર્ય કરે તે નાણું. આ વ્યાખ્યા કોણે આપી છે? વોકરે. તાલીમ એ કેવો ખર્ચ છે? રોકાણ. ફુગાવાના સમયે નાણાંનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. માર્કેટિંગ મિશ્રમાં 4Pમાં પ્લેસ એટલે શું? તો વિતરણ. અર્થશાસ્ત્રમાં લોરેન્સ વર્ગ શેનું માપન કરવા માટે વપરાય છે? આવકની અસમાનતા. ચલો. નાણાકીય બજારના મુખ્ય કેટલા પ્રકારો છે? 2. મૂડી અને નાણાં બજાર. 2026ના ડેટા મુજબ ડિજિટલ પેમેન્ટમાં ભારત વિશ્વમાં કયા સ્થાને છે? પ્રથમ. કાયમી મિલકતોમાં ખરીદવા માટે કેવા પ્રકારના ભંડોળની જરૂર પડે છે? તો લાંબા ગાળાનું ભંડોળ. જે બેરોજગારી નવી ટેકનોલોજી આવવાના કારણે સર્જાય તો તેને શું કહેવામાં આવે છે? ઘર્ષણજન્ય બેરોજગારી. શેરબજારમાં તેજીવાળાને કયા પ્રાણી નામે ઓળખવામાં આવે છે? આખલો. ડેમ લેનિંગનો સિદ્ધાંત કોણે આપ્યો? જ્હોન ડ્યુએ. સેન્સેક્સમાં કેટલી કંપનીઓના શેરના ભાવનું વિશ્લેષણ હોય છે? 30 અને નિફ્ટીમાં 50 હોય છે. ભારતમાં બ્લુ રિનોવેશન શેના ઉત્પાદન સાથે જોડાયેલ છે? માછલી. કર્મચારીઓની ભરતી માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન કયું છે? બઢતી. ભારતીય રૂપિયોનું ચિહ્ન કોણે ડિઝાઇન કર્યું હતું? ઉદયકુમાર ધર્મલિંગમ. વ્યવસ્થા તંત્રનું કયું સ્વરૂપ લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખાય છે? રૈખિક વ્યવસ્થા તંત્ર. જ્યારે કોઈ દેશમાં ભાવ વધારો સ્થિર રીતે થતો હોય તો તેને શું કહેવામાં આવે છે? ફુગાવો. મૂડી બજારના નિયમનકાર તરીકે કોણ કાર્ય કરે છે? SEBI. વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાતમાં દર 1000 પુરુષે સ્ત્રીનું પ્રમાણ કેટલું હતું? 918. નેતૃત્વમાં કયો ગુણ હોવો અનિવાર્ય છે? દ્રઢ ઈચ્છાશક્તિ. બેંક રેટ વધારો કરવાથી નાણાંનો પુરવઠો શું થાય છે?
ઘટે છે. વર્કિંગ કેપિટલ એટલે શું? ચાલુ મિલકતો, ચાલુ જવાબદારી. બ્રાન્ડિંગનો મુખ્ય હેતુ શું છે? પેદાશને અલગ અલગ ઓળખાણ આપવી. આંતરિક નાણાં ભંડોળનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ડીસી. દોરવણીના તત્વોમાં કોનો સમાવેશ થતો નથી? આયોજન. ગરીબી રેખાનો ખ્યાલ સૌ પહેલા કોણે રજૂ કર્યો? લોર્ડ બોયડ ઓરે. ભારતનું શેરબજાર એશિયાનું કેવું શેરબજાર છે? સૌથી જૂનું. એની સ્થાપના થઈ હતી 1875માં. નિરીક્ષક એ કઈ સપાટીના સંચાલક ગણાય છે? તળ સપાટી. એશિયન ડેવલપમેન્ટ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે? મનીલા, ફિલિપાઇન્સમાં. માહિતી સંચારમાં કયું માધ્યમ સૌથી ઝડપી છે? ઈમેલ અને સોશિયલ મીડિયા. ભારતમાં 14 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? 1969માં. માનવ સંસાધન સંચાલય HRMનું કેન્દ્રબિંદુ શું છે? માનવી. માંગનો નિયમ કોણે આપ્યો? એલ્ફ્રેડ માર્શલે. વ્યવસાયી સંચાલકોના નૈતિક ધોરણોને શું કહેવામાં આવે છે? આચાર સંહિતા. નીચેનામાંથી કયું ઉત્પાદનનું સાધન નથી? નફો. કારણ કે પરિણામ છે સાધન નિયોજક છે. કયા બજારમાં વસ્તુમાં તફાવત જોવા મળે છે? ઇજારાવાળી હરીફાઈ. ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? RBI. તાબેદારના મગજમાંથી ડર દૂર કરવો તે કોનું કાર્ય છે? નેતાનું. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ સૌથી વધુ કયા ક્ષેત્રમાં જોવા મળે છે? સેવા ક્ષેત્ર. સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના કોના માટે છે? SC/ST મહિલા ઉદ્યોગ સહાયિકાઓ માટે. માર્કેટિંગ અને વેચાણ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? માર્કેટિંગ વિશાળ ખ્યાલ છે. 15મા નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? NK સિંહ. ઇન્ટેન્સિવ શબ્દનો ગુજરાતીમાં અર્થ શું થાય છે? તો પ્રોત્સાહન. 2026માં ભારત કયા ક્ષેત્રમાં વિશ્વમાં બીજા નંબરે છે? તો સ્માર્ટફોન ઉત્પાદન અને સોફ્ટવેર નિકાસ બંનેમાં. સંચાલનમાં માહિતી પ્રેષણ કોને અહેવાલ આપવા માટે છે? ઉપરની સપાટીને. ભારતીય અર્થતંત્રમાં સેવા ક્ષેત્રનો ફાળો આશરે કેટલા ટકા છે? 54%થી વધુ. આ પ્રશ્ન તમારી ઈચ્છા હોય તો તમે આપી શકો છો, તમારી ઈચ્છા ના હોય તો તમે નહીં આપી શકો, તો કંઈ વાંધો છે નહીં. હિસાબી પદ્ધતિમાં દ્વિઅસરના જનક કોણ મનાય છે? લ્યુકા પેસિયોલી. વીમો એક એવા પ્રકારનું જોખમ ઘટાડવાનું સાધન છે. આર્થિક જોખમ. જે મિલકતો આયુષ્યનું એક વર્ષ કરતાં ઓછું હોય તો તેને કેવી મિલકત કહેવામાં આવે છે? ચાલુ મિલકત. ઈ-કોમર્સમાં B2C નો અર્થ શું થાય છે? બિઝનેસ ટુ કન્ઝ્યુમર. અર્થશાસ્ત્રમાં માંગ રેખાનો ઢાળ સામાન્ય રીતે કેવો હોય છે? ઋણ. સંચાલનમાં માનવ સંબંધોના હિમાયતી કોણ હતા? એલ્ટન મેયો. ભારતીય ચલણી નોટો પર કોની સહી હોય છે? RBI ગવર્નરની. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની મહત્તમ સંખ્યા સામાન્ય રીતે કેટલી હોય છે? 50. કંપનીની ધારા 2013 મુજબ. કઈ બેંકને ગ્રામીણની બેંક તરીકે ઓળખવામાં આવે છે? RRB રિજનલ રૂરલ બેંક. આંતરિક સંશોધન કોના દ્વારા કરવામાં આવે છે? તો પેઢીઓના પોતાના કર્મચારીઓ દ્વારા. ભારતનો વિદેશી વેપાર વધારવા માટે કઈ નીતિ ઘડવામાં આવે છે? એક્ઝિમ પોલિસી, આયાત નિકાસ નીતિ. ગ્રેજ્યુએટી એ કર્મચારી માટે શું છે? તો નિવૃત્તિ વેળાનું ઇનામ અથવા સન્માન. વિશ્વ વ્યાપાર સંગઠન WTOની સ્થાપના ક્યારે થઈ? 1 જાન્યુઆરી 1995ના રોજ.
કાલક્રમિક મુજબ વ્યવહારોની નોંધ કયા પુસ્તકમાં થાય છે? આમ નોંધ. વિકેન્દ્રીકરણથી કાર્યનો બોજ કોના પર ઘટે છે? ઉચ્ચ સપાટી પર. અર્થશાસ્ત્રમાં સાધન ફાળવણીનો પ્રશ્ન કોણે રજૂ કર્યો? પ્રોફેસર લાયોનલ રોબિન્સ. કંપનીના સાચા માલિક કોણ ગણાય છે? ઇક્વિટી શેરહોલ્ડર્સ. બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે શું? વિદેશ સાથે લેનદેનની તુલના. શેરના ભાવોમાં થતા ફેરફાર માટે કયું પરિબળ જવાબદાર છે? ઉપરના આપેલ તમામ. 2026માં ભારત કયા ઉર્જા ક્ષેત્રે વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું? રિન્યુએબલ એનર્જી, સૌર અને પવન ઉર્જા. માર્કેટિંગમાં તુલનાત્મક જાહેરાત કોની સામે કરવામાં આવે છે? હરીફો સામે. જે ખર્ચ ઉત્પાદન વધવાની સાથે વધે છે તેને શું કહેવામાં આવે છે? અસ્થિર ખર્ચ. વટાવ એ ધંધા માટે શું છે? તો કે આપેલ વટાવ ખર્ચ છે અને મળેલ વટાવ આવક છે. કયા બજારમાં કિંમત ભેદભાવ જોવા મળે છે? તો ઇજારો. ડેમેટ ખાતું કોણ ખોલાવે છે? તો શેર બજારમાં રોકાણ કરનાર. જીડીપીનું પૂરું નામ શું છે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અદ્રશ્ય નિકાસ કોને કહેવામાં આવે છે? સેવાઓની નિકાસને. આઈએસઆઈસી કોડ શેના માટે વપરાય છે? ઉદ્યોગોના વર્ગીકરણ માટે. નિશ્ચિત જવાબદારી કોની હોય છે? કંપનીના શેરહોલ્ડર્સની. પેટર્નની મુદત સારવાર સામાન્ય રીતે કેટલા વર્ષની છે? 20 વર્ષ. બેરોજગારી માપવા માટે 4 માપદંડ કોણે આપ્યા છે? રાજકૃષ્ણ સમિતિ. સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા. આ બધા ક્વેશ્ચન તમારે એક માર્ક્સમાં જે લખવાવાળા છે ને એ માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્રેફરન્સ શેર પર વ્યાજ કેટલું હોય છે? ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે. મૂડી પરનું વ્યાજ ધંધા માટે શું છે? ખર્ચ. ઉપાડ પરનું વ્યાજ ધંધા માટે શું છે? આવક. વસ્તી ગણતરી કયા મંત્રાલય હેઠળ થાય છે? ગૃહ મંત્રાલય. ગ્રાહક શોષણ રોકવા માટે સોનામાં કયો હોલમાર્ક વપરાય છે? BIS હોલમાર્ક. ખેતી ક્ષેત્રે પ્રચંડ બેરોજગારીનું મુખ્ય કારણ શું છે? તો વસ્તીનું વધુ ભારણ. આંતરરાષ્ટ્રીય લેવડ દેવડ માટે કઈ સિસ્ટમ વપરાય છે? સ્વિફ્ટ. સૂચનાંક કયા વર્ષના આધારે બનાવવામાં આવે છે? તો આધાર વર્ષ. નિયોજકને વળતર તરીકે શું મળે છે? નફો. શ્રમિકને વળતર તરીકે શું મળે છે? વેતન. માર્કેટિંગનું હૃદય શું ગણાય છે? તો વિનિમય, એક્સચેન્જ. ચાલુ ગુણોત્તરના આદર્શ માપ શું હોય છે? 2:1. તરલતાનો ગુણોત્તરનો આદર્શ માપ 1:1. એ બંને ખાસ કરીને ધ્યાન રાખજો ને એક્ઝામમાં કદાચ આ પ્રશ્ન આવી શકે છે. સરેરાશ આવક અને સીમાંત આવક કયા બજારમાં સમાન હોય છે? પૂર્ણ હરીફાઈ. જથ્થાબંધ વેપારીઓ કોની વચ્ચેની કડી છે? તો ઉત્પાદક અને છૂટક વેપારી. છૂટક વેપારી કોની વચ્ચેની કડી છે? તો જથ્થાબંધ વેપારી અને ગ્રાહક. કર્મચારીઓની તાલીમ એક એવી પ્રક્રિયા છે સતત ચાલતી. અંકુશ કઈ તરફ જોવાનું કાર્ય છે? ભૂતકાળ અને ભવિષ્ય બંને. ભારતમાં ગ્રાહક સુરક્ષા માટેનો મુખ્ય કાયદો કયો છે? ગ્રાહક સુરક્ષા અધિનિયમ. ઓડિટ શબ્દ કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવે છે? એડાયર, સાંભળવું પરથી. જીએસટીના મુખ્ય કેટલા સ્લેબ દર નક્કી કરવામાં આવે છે? તો કે 4, 5, 12, 18 અને 28%. આરટીજીએસમાં ન્યૂનતમ કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે? 2 લાખ રૂપિયા. ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે કયું પત્રક તૈયાર કરવામાં આવે છે? પાકું સરવૈયું, બેલેન્સ શીટ. ક્રેડિટ કાર્ડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પ્લાસ્ટિક મની. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? 3.
માર્શલના મતે અર્થશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે, માનવ કલ્યાણનું શાસ્ત્ર. ઉત્પાદક વધતા સ્થિર ખર્ચ પ્રતિ એકર શું થાય છે? ઘટે છે. કયા પ્રકારના વીમામાં નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડતો નથી? જિંદગીનો વીમો, કારણ કે માનવની જિંદગીની કિંમત કોઈ આંકી શકતું નથી. વ્યવસ્થા તંત્રનું માળખું નક્કી કરવા માટે સૌપ્રથમ પહેલાં શું કરવામાં આવે છે? કાર્યોની યાદી તૈયાર કરવાની. IFSC કોડમાં કુલ કેટલા અક્ષરો અથવા અંકો હોય છે? તો 11. NEFTનું પૂરું નામ શું છે? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર. KYCનો અર્થ શું થાય છે? નો યોર કસ્ટમર. જથ્થાબંધ ભાવ સૂચના કોણે જાહેર કરે છે? તો કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. ઉદ્યોગ સાહસિકતામાં કયું જોખમ સૌથી વધુ હોય છે? અનિશ્ચિતતાનું જોખમ. ચલો, ડેબિટ નોટ ક્યારે લખાય છે? જો કે ખરીદ માલ પરત કરતી વખતે. ક્રેડિટ નોટ ક્યારે લખાય છે? વેચાણ માલ પરત આવે ત્યારે. ચાલુ ખાતું સામાન્ય રીતે કોણ ખોલાવે છે? વેપારીઓ અને ધંધાદારીઓ. આ છે મેઇન્સ રિલેટેડના તમારા ક્વેશ્ચન્સ છે, જેમાં થોડી એક લાઇનવાળા ક્વેશ્ચન્સ પૂછાય, એ થોડા ઘણા એડ કરી દીધા છે મેં. રેપો રેટ વધવાથી શું થાય છે? તો મોંઘવારીમાં ફુગાવો જે છે એ અંકુશમાં આવે છે, એટલે મોંઘવારી ઘટે છે. શેર જપ્તી એટલે શું? તો કે શેર પરના હપ્તા ન ભરતા શેર રદ થાય. બોનસ શેર કોને આપવામાં આવે છે? હયાત ઇક્વિટી શેર હોલ્ડર્સના મફતમાં. 1 કરોડથી વધુના દાવા ક્યાં રજૂ થાય છે? તો રાષ્ટ્રીય કમિશનમાં. સીમાંત તૃષ્ટિગુણ શૂન્ય ક્યારે બને છે? જ્યારે સંતોષ છે મહત્તમ હોય ત્યારે. રોકડ મેળમાં કયા વ્યવહારો નોંધાય છે? તો માત્ર રોકડ. પેઢીનું વિસર્જન ક્યારે થાય છે? જ્યારે બધા ભાગીદારો છૂટા થાય અથવા અદાલત હુકમ કરે ત્યારે. BOP હંમેશા કેવું હોય છે? સરભર અથવા સમતોલ. સરકારી અંદાજપત્રમાં કેટલા પ્રકાર છે? 2, મહેસૂલ અને મૂડી. ડિબેન્ચર એટલે શું છે? તો વ્યાજ એટલે દેવું. ડિબેન્ચર હોલ્ડર્સને શું મળે છે? તો કે એમને વ્યાજ મળે છે. બંનેનો જવાબ એક સાથે જ મેં ભૂલી ગઈ હતી. ભારત વિશ્વમાં વસ્તી મુજબ પ્રથમ સ્થાને. SDRને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પેપર ગોલ્ડ. શ્રમ એક એવું સાધન છે સજીવ. આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ શું છે? નાણાકીય વળતર. બિન આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ કયું છે? માતા દ્વારા બાળકની સેવા. તળ સપાટીના સંચાલનને શું કહેવામાં આવે છે? કાર્યકારી સપાટી. સંચાલનના સિદ્ધાંતો કેવા હોય છે? પરિવર્તનશીલ. પેટાના નોંધોના પ્રકાર કેટલા છે? 8. પાઘડીનું મૂલ્ય શેના પર આધાર રાખે છે? પેઢીનો જે નફો છે એ કમાવાની ક્ષમતા પર. બેંક ઓવરડ્રાફ્ટ બેંક શા માટે છે? લેણું. SEO કયા માર્કેટિંગનો ભાગ છે? ડિજિટલ માર્કેટિંગ. માઇક્રો ઇકોનોમિક્સના પિતા કોણ છે? એડમ સ્મિથ. મેક્રો ઇકોનોમિક્સ પિતા કોણ છે? JM કિન્સ. આર્થિક સર્વેક્ષણનો કોણ રજૂ કરે છે? નાણાં મંત્રાલય. MSMEમાં એમનો અર્થ શું થાય છે? માઇક્રો. કંપનીનો જન્મ કેવી રીતે થાય છે? કાયદાકીય પ્રક્રિયા દ્વારા. નાણાકીય વર્ષ ક્યારે શરૂ થાય છે? 1 એપ્રિલથી. આખર સ્ટોકનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે? તો કે મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જેની પણ ઓછી હોય તેની. ટેલી સોફ્ટવેર શેના માટે છે? તો કે એકાઉન્ટિંગના હિસાબો માટે. વ્યવસાયમાં સફળતા માટે કયું સૌથી મહત્ત્વનું છે? તો કે આયોજન. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આના કરતાં વધારે બીજા બધા ટોપિકો પર ઓલરેડી વિડીયો અપલોડ થઈ ગયો છે. હજી નવા ટોપિકો પર પણ વિડીયો આવશે. અને તમને પણ કોઈ ટોપિક પર વિડીયો જોઈતો હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને આની PDF ઓલરેડી મારા ટેલિગ્રામ ચેનલના ગ્રુપ પર હું અપલોડ કરી દઈશ, તો ત્યાંથી તમને PDF મળી જશે. એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.